સમાચાર પાટણમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં બે જૂથ વચ્ચે બબાલ થયાની એક ઘટના સામે આવી રહી છે। વરઘોડો કાઢવા મામલે એક જ સમાજના બે લોકો સામે આવી ગયા હતા। જૂની અદાવતમાં જૂથ અથડામણ થઈ હોવાનો આરોપ લગાવાયો છે। તો ગામમાં વરઘોડા ઉપર પ્રતિબંધ હોવાથી ઉગ્ર માથાકૂટ થઈ હતી। પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડો નીકળ્યા છતાં પણ અથડામણ થઈ હતી। આ ઘટનામાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। हाल पोलीस बंदोबस्त હતો પણ પોલીસ વાળાથી કોઈ કાબુમાં નથી રહ્યા। બરોબર, પોલીસ વાળાની બધી મદદ કરી પણ તોય કાબુમાં ના રહ્યા, અથવા અમારે જેમ માણસો હતા એમ દેવાવાળી કરી આ લોકોની। જે એ સાથે જે હાજર હતા એમને માર્યા, પછી જે બહાર બીજા અમારા કુવા ઉપર રહેતા હતા માણસો એ અહીંયા ત્યાં જઈને ઘા કરીને માર્યા છે। બરોબર। સંવાદદાતા સુનિલ જોડાયા છે વધુ અપડેટ સાથે। સુનિલ, જણાવશો કે શું હતી સમગ્ર ઘટના, કેમ મારામારી થઈ? હિરલ, ચોક્કસ કહી શકાય તો સરસ્વતી તાલુકાના વાયડ ગામમાં જે રીતે જૂથ અથડામણની ઘટના સામે આવી છે, ખાસ કરીને આ જે જૂથ અથડામણની ઘટના છે ગામમાં કેટલાક વર્ષોથી કહી શકાય તો લગ્ન પ્રસંગે જે વરઘોડાની જે પ્રસંગ હોય છે તે વરઘોડા પર પ્રતિબંધ હોવા છતાંય જે એક જ જૂથ એટલે કે દરબાર સમાજના બે જૂથો વચ્ચે તે સામસામે આવી ગયા હતા શુક્રવારના રોજ। અને શુક્રવારે પોલીસના બંદોબસ્ત વચ્ચે જે લગ્ન પ્રસંગનું પરિવાર હતો તેને વરઘોડાની ઈચ્છા હતી તે પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો। ત્યારબાદ કહી શકાય તો ક્યાંક ના ક્યાંક જેની અદાવત રાખી અને વહેલી સવારે ફરી એ જ સવારના સમયે એક જ જે જૂથ હતા તેના બે અલગ અલગ પરિવારો સામસામે આવી ગયા હતા અને આ મામલે ઘર્ષણ થતા લગભગ કેટલાક લોકો જે ઈજાગ્રસ્ત થયા હતા અને આ ઈજાગ્રસ્ત તમામને સિહોરી તેમજ ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાયા હતા। તો બીજી બાજુ પણ ગઈકાલ શુક્રવારથી જ જે પોલીસની જે કહી શકાય તો કામગીરી હતી તે પણ ગામમાં સતત તૈનાત કરી દેવામાં આવી હતી। હાલમાં પણ પોલીસનો ચુસ્ત કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને સમગ્ર ઘટના પર નજર કરવામાં આવી છે। તો બીજી બાજુ જે ઈજાગ્રસ્તો છે તેમજ જે કહી શકાય સામસામી જે ફરિયાદની તજવીજ પણ હાલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। હિરલ, બદલ આપનો આભાર। તો ગામમાં વરઘોડા ઉપર પ્રતિબંધ હોવાથી આ માથાકૂટ ઉગ્ર બની હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે।